નમસ્કાર. દેશભરના 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી કાયમીકરણ અને આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે સંસદના બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં 9 માર્ચથી 2 એપ્રિલ સુધી બજેટ સત્રનો બીજો તબક્કો એટલે કે સેકન્ડ સેશન શરૂ થઈ ગયું છે. ત્યારે બજેટ સત્રના બીજા સેશનની શરૂઆતમાં જ વિપક્ષમાં જે કહી શકાય વિપક્ષના જે સાંસદ સભ્યો છે તેમના દ્વારા આંગણવાડી કાર્યકરોની નોકરી પાકી થશે કે નહીં અને સરકાર જે છે તે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને 7 વર્ષ બાદ જે છે તે સરકારની શું છે યોજના, તેવા મહત્વના પ્રશ્નો સંસદમાં પૂછાયા હતા. જાણીશું આજના વિડીયોમાં કર્મચારી બહેનો આપણે વિગતવાર કે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં જે વિરોધ પક્ષના સાંસદોએ પ્રશ્ન પૂછ્યા છે તેના જવાબમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાને લઈ તેમજ પગાર વધારાને લઈ અને 7 વર્ષ બાદ સરકારની શું છે યોજના, તેના વિશે શું જાહેરાત કરાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો શું આંગણવાડી કર્મચારીઓની નોકરી થશે પાકી? જાણો પગાર વધારા અંગે સંસદમાંથી શું મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. તો હાલમાં સંસદના બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે, જે 9 માર્ચથી લઈ અને આગામી 2 એપ્રિલ સુધી ચાલશે. ત્યારે લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના જસબીર ગિલે માંગ કરી હતી કે આંગણવાડી કર્મચારી બહેનોની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવે, તેમને કાયમી કરવામાં આવે. ભાજપના નિહાલ ચંદે પણ આંગણવાડી તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવા અને તેમને પગાર જેવો પગાર આપવાની માંગ કરી હતી. ગૃહમાં બહુજન સમાજ પાર્ટીના રીતેશ પાંડે દ્વારા આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરો માટે કલ્યાણકારી પગલાં અંગે પણ રજૂઆત કરી અને ખાનગી ઠરાવની ચર્ચા કરવામાં આવેલી હતી. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે આંગણવાડી સહાયકોએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યું છે અને તેમણે કહ્યું છે કે જ્યારે કોરોના મહામારી દરમિયાન કોઈ પણ કામ કરવા માટે આગળ ન આવ્યું ત્યારે આ આંગણવાડી સહાયકો અને કાર્યકરોએ ઘણું કામ કર્યું અને કોવિડ રસીકરણમાં પણ સરકારને ખભે ખભો મિલાવીને સહકાર આપ્યો છે. તેમણે સરકારને આગામી દિવસોમાં આરોગ્ય ક્ષેત્રની તમામ કેન્દ્રીય યોજનાઓનો વ્યાપ વધારવા અને 2011ની વસ્તી ગણતરીમાં તેમના નામ ન હોવા છતાં પણ આંગણવાડી કાર્યકરોને કાયમી આરોગ્ય કાર્ડ આપવા માટે ટૂંક સમયમાં વસ્તી ગણતરી પૂર્ણ કરવા વિનંતી કરી છે. શેટ્ટીએ કહ્યું છે કે જે આંગણવાડી કાર્યકર્તાઓ સારું કામ કરે છે તેમને પસંદ કરીને 1 કે 2 વર્ષ માટે નર્સ તરીકે એટલે કે સુપરવાઇઝર આંગણવાડી આરોગ્ય વિભાગમાં નર્સ તરીકે તાલીમ આપવી જોઈએ. AUMLના અબ્દુલ સમદ સમદાનીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને યોગ્ય વેતન આપવામાં આવતું નથી, તેમના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. RSPના NK પ્રેમચંદે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની લાયકાત અને ભરતી પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા હોવી જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં ઘણા આંગણવાડી કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ છે. તેમણે એમ પણ કહ્યું કે હું સરકારને વિનંતી કરું છું કે હાઈટેક આંગણવાડી કેન્દ્રો માટે સરકાર જે છે તે તાત્કાલિક ભંડોળો પૂરા પાડે. કોંગ્રેસના જસબીર ગિલે માંગ કરી છે કે આંગણવાડીઓની નોકરીઓને કાયમી કરવામાં આવે. ભાજપના નિહાલ ચંદે આંગણવાડી તેડાગર બહેનોના કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા અને તેમનો પગાર જેવો પગાર એટલે કે મોંઘવારી ભથ્થા સમયમાં બજાર સામે ટકી રહેવા જેવો પગાર આપવા વિનંતી કરી છે. તદુપરાંત જે ચર્ચામાં ભાગ લેનાર બહુજન સમાજ પાર્ટીના કુંવર દાનિશ અલીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવા માટે જવાબદારી સરકારે લેવી જોઈએ. તેમણે કહ્યું કે કેરળમાં આંગણવાડી કાર્યકરોને દર મહિને 12,000 રૂપિયા મળે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તેમની સ્થિતિ દયનીય છે કારણ કે તેમને ત્યાં માત્ર 4,000 રૂપિયા જ મળે છે. આમ દેશના અલગ અલગ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓને મળતું જે માનદ વેતન છે તે અલગ અલગ હોવાથી જે છે તે તેમનામાં જે કહી શકાય કે વિરોધ ભાવ ઊભો થયો છે. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને ઓછું માનદ વેતન મળે છે, આટલા ઓછા પૈસાથી જીવન કેવી રીતે ચાલશે? આવી રીતે સરકારે માનદ વેતન વધારવું જોઈએ. તદુપરાંત વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સરકારને કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા જે ICDS પ્રોજેક્ટમાં આંગણવાડી કર્મચારીઓ કામ કરે છે તે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં છેલ્લે સરકાર દ્વારા વર્ષ 2018 ઓક્ટોબર મહિનામાં વધારો કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનોને આપવામાં આવતું માનદ વેતનનો જે 60% હિસ્સો છે તે કેન્દ્ર સરકાર આપે છે અને 40% હિસ્સો
રાજ્ય સરકારો આપે છે. હાલમાં કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકર બહેનોને 4,500 રૂપિયા અને તેડાગર બહેનોને 2,250 રૂપિયા જેટલું નજીવું માનદ વેતન ચૂકવી રહી છે. મોંઘવારીના સમયમાં આ માનદ વેતનને કેન્દ્ર સરકારે ડબલ કરવું જોઈએ, કારણ કે 7 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરે, અને આ 7 વર્ષમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. વિરોધ પક્ષ દ્વારા સરકારને ફરીથી ભીસમાં લેતા તેમનો જે માનદ વેતન છે હાલમાં આંગણવાડી કર્મચારીઓને મળી રહેલું છે તેને ડબલ કરી અને હાલના મોંઘવારીના સમયમાં આ બહેનો બજાર સામે ટકી રહે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તેવો પગાર કરી આપવાની પણ માંગ કરી હતી. સરકાર દ્વારા તમામ કહી શકાય કે સાંસદોના જવાબમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે હાલ સરકાર આ બાબતે જે છે તે વિચારણા કરી રહી છે. નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ આ બાબતને લઈ અને હાલમાં જે છે તે અભ્યાસ કરી રહ્યા છે અને જે ફાઇલો છે તેના વિશે જે છે તે ગહન અધ્યયન થઈ રહ્યું છે. ટૂંક સમયમાં સરકાર આગામી સમયમાં આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેશે. જય હિન્દ, અસ્તુ.